આગળ વાત કરીએ, 12 હત્યા કરનાર સિરિયલ કિલર તાંત્રિકને લઈને મોટો ખુલાસો થયો છે। હત્યારા નવલસિંહના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું। અમદાવાદના વેજલપુરની અક્ષરધામની સોસાયટીમાં તેનું ઘર છે। ઘરમાં જ તાંત્રિક વિધિ કરતો હતો આ હત્યારો નવલસિંહ। અનેક લોકો હત્યારા પાસે તાંત્રિક વિધિ કરાવવા માટે આવતા હતા। રવિવારે અને મંગળવારે તાંત્રિકના ઘરે ભીડ લાગતી હતી। કેટલાક લોકોના ઘરે જઈને પણ વિધિ કરતો હોવાનું સામે આવ્યું છે। લોકોને અમીર બનાવવાની લાલચ આપી સકંજામાં લેતો હતો। 2 દીકરી 1 દીકરો અને પત્ની સાથે નવલસિંહ રહેતો હતો। દારૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી તે લોકોને મારી નાખતો હતો। સિરિયલ કિલર નવલસિંહનું ગઈકાલે મોત થઈ ગયું હતું। બ્લેક મેજિકનો કાયદો સરકાર લાવવા જઈ રહી છે। ત્યાં બ્લેક મેજિક તંત્ર મંત્ર અંધશ્રદ્ધામાં લોકો કેટલીક વખત લાલસામાં આવી જતા હોય છે, પરંતુ અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં ચકચાર મચાવનાર તાંત્રિક વિધિને લઈને એક ભુવાની કસ્ટોડિયલ ડેથ થઈ હોવાનું સામે આવ્યું। જો કે અનેક આક્ષેપો પણ થયા છે અને અલગ અલગ જગ્યા ઉપર 1 નહીં 2 નહીં પરંતુ 12 હત્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં નવલસિંહની સામે 12 લોકોની આ જ પ્રકારે તાંત્રિક વિધિના નામે હત્યા કરી દેવાનું સામે આવ્યું છે। જો કે તેના નિવાસ સ્થાન જે વેજલપુરના અક્ષરધામ સોસાયટીમાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો। 1 દીકરી 2 દીકરીઓ અને 1 દીકરા સાથે પરિવાર સાથે અહીંયા રહેતો હતો ને ઘણા લોકો અહીંયા પૂછપરછ માટે પણ અને જોવડાવવા માટે પણ આવતા હોવાના આક્ષેપો છે તે કરવામાં આવે છે। નિવાસ સ્થાને સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે અને ત્યાં પણ અલગ અલગ અહીંયા પણ જો તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે સિરિયલ કિલર બની ચૂકેલા આ તાંત્રિક હવે 1 નહીં 2 નહીં પરંતુ 12 લોકોના મોતનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે અને તેના નિવાસસ્થાને પણ હાલ લોક છે। પરિવારનો એક પણ સભ્ય તેના નિવાસસ્થાને હાજર નથી। જો કે તેના ધર્મપત્નીને પણ પૂછપરછ કરવામાં આવી શકે તેવી પણ સંભાવનાઓ આ કેસમાં જોવા મળી રહી છે। અંધશ્રદ્ધામાં ઘણા લોકો આ જ પ્રકારે બેદરકારી દાખવીને આ પ્રકારે લોકોની વાતોમાં આવી જતા હોય છે અને મોતને ભેટતા હોય છે। ત્યારે ફરી એક વખત આ જ પ્રકારે મોતને ભેટ્યા અને જે તાંત્રિક વિધિ કરનાર જે નવલસિંહ ભુવા તરીકે ઓળખીતો હતો તેને પણ 1 નહીં પરંતુ 12 લોકોને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં વધુ શું ખુલાસા થાય છે તે તો જોવાનું જ બની રહે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।